વાસના જીર્ણ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 શ્રાવણવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરામ મધ્યે દાદા ખચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજના ભત્રીજાજે રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો છે, જેવી જાગૃત અવસ્થાની વિશે જીવની સ્થિતિ છે તે સ્વપ્ન અવસ્થાની વિશે કેમ રહેતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ જેવો જાગૃત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાની વિશે રહે છે. કેમ જે જાગૃત અવસ્થામાં જેવી વાસના હોય તેવી સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે. પછી નિર્લોભાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જાગૃત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાય ના હોય ને સાંભળ્યા પણ ના હોય તેવા પદાર્થ સપનામાં સ્ફુરી આવે છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ન દીઠા હોય ને ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે તે તો પૂર્વજન્મના જે કર્મ તેની વાસનાએ કહીને સ્ફુરે છે. પછી અખંડાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનું ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય. પછી એને જન્મ મરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં. જેમ 3 વર્ષની તથા 4 વર્ષની જે જૂની ડાંગર થઈ પછી તે જમામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહીં, તેમ પૂર્વકર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મ મરણને ભોગવાવે એવી રહે નહીં. ત્યારે કોઈક એમ પૂછશે જે વાસના જીર્ણ થઈ કેમ જણાય? ત્યાં દ્રષ્ટાંત, જેમ કોઈ પુરુષો ઢાલો તરવારો લઈને સામસામા લડાઈ કરતા હોય તે જ્યાં સુધી સામસામા એમનેમ ઊભા રહે ત્યાં સુધી એ બેનું બળ બરાબર જણાય અને જ્યારે એક જણાનો પગ પાછો હટ્યો ત્યારે એ હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધીને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું છે વાસના બળવાન છે, અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હટાવી દે ત્યારે એમ જાણવું છે વાસના જીર્ણ થઈ ગઈ છે. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વ ભક્તને કેમ કળ્યામાં આવે? પછી મુક્તાન સ્વામી કહ્યું છે, હે મહારાજ, આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહીં થાય, માટે તમે કૃપા કહીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત ગ્રહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહાભિમાન તથા પંચ વિષયમાંથી આસક્તિ તે તો નિવૃત્ત થઈ હોય પછી પરમેશ્વરની આજ્ઞાએ કહીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખવું જોઈએ, અને જેમ જેને યોગ્ય હોય તેમ પંચ વિષય પણ ભોગવ્યા જોઈએ. ત્યાં દ્રષ્ટાંત, જેમ અતિશય દુબળું ઢોર હોય તેને હેઠે લાકડા ભરાવીને શીંગડે પૂંછડે ઝાલીને ઊભું કરે તે જ્યાં સુધી એ માણસ ઝાલી રહે ત્યાં સુધી ઊભું રહે, અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી પર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કહીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈક પુરુષના હાથમાં તીર કમાન્ય હોય તે જ્યાં સુધી પુરુષ ખેંચે ત્યાં સુધી એ કમાન કરડી થાય, અને જ્યારે પુરુષ કમાનને ખેંચતો આળસી જાય ત્યારે એ કમાન ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે, અને જે સવાસનિક હોય તે તો જે વ્યવહારમાં જોડાયો હોય તે વ્યવહારમાંથી પોતાની મેરે છૂટી શકે નહીં અને પરમેશ્વરની આજ્ઞાએ કહીને પણ છૂટી શકે નહીં. એવી રીતે નિર્વાસનિક પુરુષ અને સવાસનિક પુરુષના લક્ષણ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 18મું વચનામૃત જે તે થયું. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું છે,
એ યુદ્ધે કરીને તો હું જીતાયો નથી, ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી, એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 4 પ્રકારના સત્સંગી, તેમાં પ્રથમ સૌ કરતાં સરસ આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો. તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે, ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે. ને તે કેડે ચોથો તે કોઈક સાધુમાં એ જ થયું હોય, તેણે કરીને કોઈક રીતે નભે. એ રીતે 4 પ્રકારના ભક્તના રૂપ કયા. તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો જે 4 પ્રકારના ભક્તમાં પ્રથમ કયો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે. પછી તેનો ઉત્તર કર્યો જે કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે, ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરો, એ ઉત્તર છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્ય ગર્ભાનંદ ગયા, ને અમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા. એ વાતો વિસ્તારે કરીને કહી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં, ને બરોબરિયા થવું નહીં, ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેહ પડી ગયો એટલે શું થયું, પણ જીવ ક્યાં મરે છે. એ તો સાધુ થવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું એમ ન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુમુક્ષુ જીવને જ્ઞાન પણ થાય ને હેત પણ થાય ખરું, પણ સત્સંગમાં કુસંગ છે તે એનું ભૂંડું કરી નાખે છે, માટે તે ઓળખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઉતર્યા, ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે આપણે ત્યાગી આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે તો પંપોડીને રાખે તેની પાસે રહેવું નહીં એમ કહ્યું છે. પછી સૂજે તેમ કરો. અમે તો આત્માનંદ સ્વામી બહુ ટોકતા તેની ભેળે રહ્યા, ને બ્રહ્માનંદ સ્વામી ભેળા રહેતા તે નીકળ્યા, ને તે કહ્યા વિના ખોટ જાય નહીં. ને જ્યાં સારી સારી રસોઈ મળે ત્યાં વારે વારે જાય, પણ કેવડાત્માનંદ સ્વામી તો જો કોઈ પાકી રસોઈનું કહે તો તેને કહેશે જે જુનેગઢથી સ્વામીનો કાગળ મગાવ્યો છે, તે આજ્ઞા આવશે ત્યારે લેશું, એમ બાના કાઢીને ચોખ્ખી ના કહેવી, ને દાળ રોટલા લેવા, ને પછી 2 દિવસ રહીને ભાગી નીસરવું. પણ ગળ્યા, ચીકણા, ચોપડ્યા, વઘાર્યા, ધુઘાર્યા તે ખૂબ તળુસુઈને સૂતા. તેણે કરીને વધશે કામ ને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રી એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું એમ મહારાજે કહ્યું છે. તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. બ્રહ્માનંદ રહેનો ભલો રૂખમે એમ કહ્યું છે. તે 3 ગ્રંથથી વધુ લુગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થશે, ને એનો તો આગળ જવાબ લેવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંદિરમાં બીજા માણસ ભલે હોય, પણ એક માણસને ઉદ્વેગ કરે ને ધન સ્ત્રીનો પ્રસંગ રાખે, તેને તો ન જાય તો પણ કાઢી મૂકવો. અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુ ગમે, કેમ જે ભાવ ફરી જાય. માટે સાધુને વિશેથી ને ભગવાનને વિશેથી
તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.